જીએસટીની બજાર પર પડી માઠી અસર, વેપારીઓ થયા નવરા તો હિસાબનીશ બની ગયા વ્યસ્ત। અનંતનાગમાં 7 ગુજરાતી અમરનાથ યાત્રીઓના આતંકી હુમલાના મોત બાદ ડીસા અને પાલનપુરમાં પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજની હોળી કરી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે નોંધાવ્યો ઉગ્ર વિરોધ। સરહદી થરાદ તાલુકાના ગામડાઓ એકવાર ફરી બન્યા જળમગ્ન, શાળાઓ, ગૌશાળાઓ અને દૂધની ડેરીઓ પાણીમાં ગરકાવ। રાજસ્થાન બાદ ગુજરાતમાં સ્ત્રીઓના વાળ કાપવાની ફેલાઈ રહેલી ખોટી અફવાઓના પગલે બનાસકાંઠા પોલીસ બની સતર્ક, આવી અફવા ફેલાવનાર સામે કાર્યવાહી કરવાની આપી ચીમકી। હવે જોઈએ સમાચારો વિસ્તારથી। સમાન કર સમાન દેશનો નારો સમગ્ર ભારતમાં ગુંજી રહ્યો છે, ત્યારે કેટલીક જગ્યા પર જીએસટીનો સ્વીકાર થઈ રહ્યો છે, તો કેટલીક જગ્યા પર જીએસટીની સમજણના અભાવે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે જીએસટીના વિરોધની અસર હવે લાખણીમાં પણ જોવા મળી રહી છે। તાલુકા મથક લાખણી ખાતે માર્કેટયાર્ડમાં છેલ્લા 7 દિવસથી માર્કેટયાર્ડના વેપારીઓ પણ જોડાયા છે। લાખણીના વેપારીઓએ પણ માલની ખરીદી પર રોક લગાવી દીધો છે અને તેનો ભોગ અત્યારે બહાર ગામથી આવતા ખેડૂતો ભોગ બની રહ્યા છે। અત્યારે લાખણીમાં વેપારીઓએ માલની ખરીદી કરવાનું બંધ કરી દેતા અત્યારે ખેડૂતોની સાથે સાથે લાખણી માર્કેટયાર્ડના મજૂરો પણ બેરોજગારના લીધે બેહાલ થઈ ગયા છે। આ બાબતે લાખણી માર્કેટયાર્ડના વેપારીઓને પૂછતા તેમને ભારત સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલા જીએસટી બિલ અંગે જણાવ્યું હતું કે જીએસટી સમગ્ર દેશમાં અમલી બનશે ત્યારે જ પરિસ્થિતિ થાળે પડશે। 1 જુલાઈથી સમગ્ર દેશમાં જીએસટીનો નવો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે। જો કે જીએસટીના કાયદાની મૂંઝવણને લઈને વિરોધ પ્રદર્શનો પણ થઈ રહ્યા છે। હાલમાં બનાસકાંઠા જિલ્લામાં માર્કેટયાર્ડ અને માર્બલ ઉદ્યોગ છેલ્લા કેટલાક દિવસથી હડતાલ પર હોવાથી ધંધા રોજગાર પર તેની માઠી અસર વર્તાઈ રહી છે। તેમજ સાથે સાથે જીએસટીનો કાયદો લાગુ પડતા હવે હિસાબી દફતરમાં પણ કામનું ભારણ વધી ગયું છે। આજે અમારા પાલનપુરના સંવાદદાતા વિનોદ સુંદેશાએ વેપાર ધંધાના એકાઉન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટનું કામ કરતા તેમજ જીએસટીના કાયદાના જાણકારો સાથે ખાસ વાતચીત કરી હતી। આવો નિહાળીએ અમારા સંવાદદાતાનો વિશેષ અહેવાલ। ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી, એક રાષ્ટ્ર એક કાયદો। ભારત સરકારના આ કાયદાનું ક્યાંક વિરોધ પણ થઈ રહ્યું છે, ક્યાંક સમર્થન પણ મળી રહ્યું છે, પરંતુ જીએસટીનું નવો કાયદો જ્યારથી અમલમાં આવ્યો છે એના પછી હિસાબી જે દફતર છે એનું ભારણ કેટલું વધ્યું છે એ માટે અહીંના સ્થાનિક જે એકાઉન્ટન્ટ છે એમની સાથે વાત કરીશું। ઇરફાનભાઈ છે। ઇરફાનભાઈ, જીએસટીનો જે નવો જે કાયદો અમલમાં આવ્યો છે એના પછી હિસાબી દફતરમાં કેવું ભારણ વધ્યું છે? હિસાબી દફતરમાં ચોક્કસપણે ફેરફાર થયો છે। દાખલા તરીકે અમારું જે સોફ્ટવેર હતું એ ડોસ બેઝ હતું, એ હવેના નવા જીએસટીના કાયદા અનુરૂપ નહોતું, એટલે અમારે એક નવું સોફ્ટવેર વસાવવું પડ્યું જે વિન્ડો બેઝ છે। અને અત્યારે જે ક્લેરિફિકેશન નથી થયા એના કારણે અમારે હિસાબી સાહિત્ય વધારે ચકાસણીપૂર્વક રાખવો પડશે અને એના અમારે 36 પત્રકો ભરવા પડશે। એટલે ચોક્કસપણે જે અમારું કામ વધ્યું છે એટલે અમારી ફીસ બી એટલી વધશે, એટલે એની ફીસની સીધી અસર નાના વેપારીઓ અને નાના કરદાતાઓ ઉપર થશે। જે 28% ટેક્સ જે લાગુ પડ્યો છે, 18% સ્લેબ છે, 5% છે, 12% છે। હવે એ સ્લેબની અંદર અલગ અલગ વેપારીઓને પહેલાં તો એ ખબર નથી કે એમનો ગુડ્સ કયા સ્લેબ હેઠળ આવે છે। અમુક વસ્તુઓમાં એટલી નાની નાની વસ્તુ હોય છે કે એના HSN કોડ સેટ કરવા મુશ્કેલ છે। દાખલા તરીકે કોઈ વેપારી છે એને 500 થી 600 આઇટમ હોય તો એ 500-600 આઇટમના HSN કોડ મેનેજ કઈ રીતે કરે? એટલે ચોક્કસપણે હિસાબી જે સાહિત્ય રાખવાનું જે ભાર છે એ અમારા ઉપર અને ચોક્કસપણે વેપારીઓ ઉપર વધ્યો જ છે। ખાસ કરીને જે જીએસટીનો જે નવો કાયદો અમલમાં આવ્યો છે એના લીધે ધંધા રોજગાર પણ અસર જોવા મળી રહી છે। ક્યાંક કાપડના વેપારીઓની હડતાલ, માર્કેટયાર્ડના વેપારીઓની હડતાલ, આ બધું હડતાલ હાલ ચાલી રહી છે, ત્યારે ધંધા રોજગાર ઉપર કેવી અસર પડશે એની વાત ખાસ જાણીશું। તો જીએસટી પછી ધંધા રોજગાર ઉપર કેવી અસર પડશે? હાલમાં ધંધા રોજગાર ઉપર ખૂબ જ મંદી આવી ગઈ છે। અમુક પ્રોડક્ટ જેવી કે જીએસટી રેટમાં ખૂબ જ વધારો થયો છે, તેથી અમુક વેપારીઓ હડતાલ ઉપર આવે છે। આના કારણે ટ્રાન્સપોર્ટેશન અને બધા ગાડીઓવાળા પણ હડતાલ ઉપર આવી ગયા છે। ધારો કે માર્બલ ગ્રેનાઇટ એમાં 28% રેટ છે, એના મોટે ભાગના વેપારીઓ હડતાલ ઉપર આવી ગયા છે, તેઓને ધંધા રોજગાર હાલ બંધ જેવું જ છે।
આમ ટૂંકમાં કહીએ તો ખાસ કરીને જે જીએસટી અમલમાં આવે પછી ધંધા રોજગાર ઉપર પણ માઠી અસર જોવા મળી રહી છે, ત્યારે વેપારીઓની જે ખાસ જે મૂંઝવણ છે, અસમંજસ છે, એના વિશે બી વાત કરશું. ખાલી જીએસટીનું જે કાયદો અમલમાં આવ્યો છે એના પછી વેપારીઓની ખાસ કરીને જે મૂંઝવણ ઊભી થઈ છે, શું કારણ છે? વેપારીઓની મુખ્ય મૂંઝવણ જોવા જઈએ તો બિલિંગ કેવી રીતે બનાવવું, બિલ કેવી રીતે બનાવવું, ટેક્સ કેવી રીતે ઉઘરાવવો. અત્યારે જે જૂના કાયદા પ્રમાણેની જે બિલ બુક છે એ ચાલુ રાખવી કે નહીં, કે નવી બનાવવી, કે આથી રાજ્ય બહારથી ખરીદેલો ટેક્સ મજરે મળશે કે નહીં મળશે, ટેક્સની ટકાવારી કેવી રીતે લેવી, એ બધી મૂંઝવણ છે ખાસ કરીને તો. એટલે એ સમજાવવાનું અત્યારે મોટાભાગના વેપારીનો ફોન એ પ્રમાણે જ આવે છે કે બિલ કેવી રીતે બનાવવું, 402નું ફોર્મ, 403નું ફોર્મ છે કે નહીં, સી ફોર્મની સિસ્ટમ છે કે નહીં, એ બધું જાણવાની કોશિશ કરી રહ્યા છે. ખાસ કરીને જે આટલા બધા ટેક્સમાંથી માત્ર એક ટેક્સ વેપારીઓને લાગુ પડ્યો છે, એ જીએસટી, છતાં બી આટલી તકલીફ કેમ એક ટેક્સ ભરવામાં? પણ ટેક્સ ભરવામાં તકલીફ નથી વેપારીઓને, પણ આ ઊંચો ટેક્સ હોય તો વેપારીને એમ થાય કે છૂટક ગ્રાહક એટલો ટેક્સ આપશે કે નહીં આપે, બિલ લેશે કે નહીં લેશે, એનો પ્રોબ્લેમ છે. વેપારીને બિલિંગ કરવામાં, ટેક્સ ભરવામાં વેપારીને ડાયરેક્ટલી તો કોઈ નુકસાન બી નથી, અને વેપારીને ટેક્સ ભરવાની અંદર બી કોઈ આનાકાની નથી, પણ વેપારીનું મુખ્ય એ જ કે નાના ગ્રાહક 28% ટેક્સ આપશે કે નહીં આપે, એ જ પ્રશ્ન છે. ખાસ કરીને જોવા જઈએ તો જીએસટીનો જે નવો કાયદો છે એમાં માર્બલ ઉદ્યોગને જોર જબરદસ્ત અસર કરી છે, કારણ કે ભારત સરકાર દ્વારા આ કાયદામાં માર્બલ ઉદ્યોગ પર 28% ટેક્સ ઝીકી દેવામાં આવ્યો છે. ત્યારે આ ટેક્સમાં થયેલા તોતિંગ વધારા વિશે પણ પૂછું છું. ઇરફાનભાઈ, જે માર્બલ ઉદ્યોગને 28% ટેક્સ આપવામાં આવ્યો છે, એની અસર શું પડવાની છે? એની બહુ જોરદાર અસર પડશે. એનું હું તમને કારણ કહું કે આ એક ઉદ્યોગ છે જેની અંદર કોઈ એક્સાઇઝ ડ્યુટી લાગતી નથી. એક્સાઇઝ ડ્યુટી લાગતી હોય ને તમે આટલો ટેક્સ નાખો તો એ થોડું રિઝનેબલ છે. આમાં એક બ્લોક આવે જેનો રોયલ્ટી ભરી અને વેપારી ખરીદતો હોય છે, અને બ્લોકનો રેટ હતો વેટમાં 5% રેટ હતો. હવે રોયલ્ટી તો એને ચૂકવવાની જ છે. 5% વેટ જે હતો એની જગ્યાએ એને હવે 12% જીએસટી ચૂકવવાનો છે. પ્લસ તેઓ જે જોબ કરાવતો હતો, જે બ્લોકના અંદરથી પાટિયા તૈયાર થાય, એમાં કોઈ ટેક્સ હતો નહીં, એમાં એને 18% ટેક્સ ચૂકવવાનો. અને પાટિયા તૈયાર થઈ જાય એની પછી એના ઉપર 28% ટેક્સ ઉઘરાઈ અને એને ગ્રાહકોને વેચવાનું રહે. જનરલી આ ઉદ્યોગ ઉધારીનો ઉદ્યોગ છે, એટલે તમે બિલ ફાડી દો એના બીજા મહિને તમારે ટેક્સ તો ભરવો જ રહ્યો. હવે જ્યારે 28% ટેક્સ એટલે તમે સમજી શકો કે તમારા ઘરમાં તમે 1 લાખ રૂપિયાનો માર્બલ અને ગ્રેનાઇટ નાખો તો 28,000 રૂપિયા તમારે વધારાના ચૂકવવાના રહે. અને જે 1 લાખ રૂપિયાનો જે માલ છે એ વેટ પહેલાં જેની કિંમત 80,000 જેવી હતી એ 1 લાખ રૂપિયાની થઈ જાય, કેમ કે એને જ પ્રોડક્શન મોંઘું પડે છે. એને પ્રોડક્શન ઉપરનો ટેક્સ લેવાનો છે, પ્લસ જે ઉત્પાદન કરે છે એના ઉપર ટેક્સ લેવાનો છે. એટલે જનરલી આ ઉદ્યોગ લક્ઝરિયસ આઇટમો લઈ અને સરકારે થોડી ભૂલ કરી હોય એવું લાગે છે, અને આ ઉદ્યોગમાં બહુ મોટા પાયે ફેરફાર થઈ શકે એમ છે, કેમ કે આની સાથે બહુ લેબરો જોડાયેલા છે. રાજસ્થાન અને ગુજરાતના અંબાજી અને પાલનપુર વિસ્તારના લેબરો જોડાયેલા છે, અને એ લેબરોનું પછી શું, એટલે સરકારે આ વિષયમાં ચોક્કસ ધ્યાન દોરવું જોઈએ. હાલ જીએસટીના કાયદાને લઈને વેપારીઓ અસમંજસમાં છે, હિસાબી દફતરનું પણ ભારણ વધ્યું છે, મૂંઝવણ પણ વધી રહી છે. ત્યારે આવનારા લાંબા ગાળામાં જીએસટીનો નવો કાયદો કેટલો સફળ થશે એ સમજ બતાવશે. વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો, અને વિરામ બાદ જોઈશું અનંતનાગમાં 7 ગુજરાતી અમરનાથ યાત્રીઓના આતંકી હુમલાના મોત બાદ ડીસા અને પાલનપુરમાં પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજની હોળી કરી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે નોંધાવ્યો ઉગ્ર વિરોધ. સરહદી થરાદ તાલુકાના ગામડાઓ એકવાર ફરી બન્યા જળમગ્ન. શાળાઓ, ગૌશાળાઓ અને દૂધની ડેરીઓ પાણીમાં ગરકાવ. રાજસ્થાન બાદ ગુજરાતમાં સ્ત્રીઓના વાળ કાપવાની ફેલાઈ રહેલી ખોટી અફવાઓના પગલે બનાસકાંઠા પોલીસ બની સતર્ક. આવી અફવા ફેલાવનાર સામે કાર્યવાહી કરવાની આપી ચીમકી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો.
અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201, મોબાઈલ નંબર 94 294 22 201. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. શ્રીનગરના અનંતનાગમાં સોમવારે રાત્રે આતંકવાદીઓએ અમરનાથની યાત્રાએ ગયેલા ગુજરાતી યાત્રાળુઓની બસ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ આતંકી હુમલામાં 7 ગુજરાતીઓના મોત થયા છે. આતંકવાદીઓએ જ્યારે ઓમ ટ્રાવેલર્સની બસ પર હુમલો કર્યો હતો ત્યારે ટૂર ઓપરેટરને હર્ષ દેસાઈને પણ 2 ગોળી વાગી હતી. શ્રીનગરથી થોડે આગળ ગયાને તરત જ બસને ઘેરી વાળીને મન ફાવે તેમ ગોળીઓ મારી હતી. અમરનાથ યાત્રાએ ગયેલા શ્રદ્ધાળુઓ પર અનંતનાગમાં આતંકી હુમલો થયો હતો, જેમાં 7 યાત્રાળુઓના મોત થયા છે અને 19 જેટલા યાત્રાળુઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તો અને મૃતકોમાં મોટાભાગના દક્ષિણ ગુજરાતના વતનીઓ છે. ત્યારે મૃતકો અને ઈજાગ્રસ્તોને શ્રીનગરથી એરફોર્સના સ્પેશિયલ એરક્રાફ્ટ C-132 દ્વારા સુરત એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. ત્યારે સુરત એરપોર્ટ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. અમરનાથ દર્શન કરીને પરત ફરી રહેલા યાત્રાળુઓ થયેલા આતંકી હુમલાની ઘટનાને દેશવાસીઓ સખત શબ્દોમાં વખોડી કાઢી છે. ત્યારે આજે જિલ્લા મથક પાલનપુરમાં પણ દિલ્હી ગેટ બારડપુરા વિસ્તાર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અમરનાથ યાત્રાળુઓ ઉપર થયેલા કાર્યરતના પૂર્ણ હિચકારા હુમલાના વિરોધમાં ઇસ્લામિક આતંકવાદી અને પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજની હોળી કરી આ ઘટનાની સખ્ત શબ્દોમાં નિંદા કરીને વિરોધ પ્રગટ કર્યો હતો, તેમજ આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. ગઈકાલે જે કાશ્મીરની અંદર અમારા શિવ ભક્તો અમરનાથ યાત્રાએ જતા હતા અને એના ઉપર આતંકવાદીઓએ ખુલ્લે આમ અમારી ધરતી ઉપર આવી અને હુમલો કરી અને આવા ભક્તોના ઉપર ઠાર કરે. અરે આતંકવાદીઓને એટલું કહો કે તમારી માનું ધાવણ ધાવ્યું હોય તો સ્વામી છાતીએ લડો, પીઠ પાછળ ઘા મત કરો. આ ગદ્દારોને એટલું કહેવું જોઈએ. હવે સમય પાકી ગયો છે, કારણ કે નિર્દોષ માણસો રોજ રોજ જો મરતા હોય, અરે જે ભગવાનની પૂજા કરવા જતા હોય એને જો ગોળીએ ઠાર દેવાતા હોય, છતાંય સરકાર નિધાધીન હોય, અરે ગોતી વીણીને ઠાર કરી દેવા જોઈએ. આને કોઈ પણ બાળા સાહેબ ઠાકરે કહ્યું હતું, એક પણ અમરનાથ ભક્ત શિવ ભક્ત એક પણ ન મરવો જોઈએ. એક પણ શિવ ભક્તની જગ્યાએ 7 મર્યા છે, એની જગ્યાએ 14નો બદલો લેવો જોઈએ. અને હવે સુવાનો વારો નથી, સમય પાકી ગયો છે. કારણ કે ક્યાં સુધી હેરાન થશો, ક્યાં સુધી મંત્રણા થશું? આ મંત્રણાથી કશું નહીં મળે. જે માણસ જે કૃત્ય કરે એની ભાષામાં જવાબ આપો. આવો માન્ય મુખ્યમંત્રી સાહેબે પણ તાત્કાલિક એનો નિર્ણય લઈ આ ત્રાસવાદને નાબૂદ કરવો જોઈએ. અને કદાચ ન થતું હોય તો અમારા જીવનને છૂટ આપે. આ દેશ અમારો છે, હજી હિન્દુસ્તાની જીવતા છીએ. આ દેશની કુમારી મરી નથી, અમે પહોંચી વળીશું. જય શ્રી રામ. ડીસામાં આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આતંકવાદના પૂતળા અને પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજનું દહન કરી તાજેતરમાં અમરનાથ યાત્રાઓ પર થયેલા હુમલાની નિંદા કરી હતી. અત્યારે સમગ્ર દેશમાં તાજેતરમાં અમરનાથ યાત્રીઓના બસ પર થયેલા હુમલાની ઘટનાના પગલે આતંકવાદી સંગઠનો પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. આ હુમલામાં 5 ગુજરાતીઓના મોત થયા હોવાનું સામે આવ્યા બાદ આજે ડીસામાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે ડીસા શહેરના સાઈબાબા મંદિર નજીક આતંકવાદના પૂતળા અને પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજની હોળી કરી તીખો વિરોધ નોંધાવ્યો છે.
આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ આતંકવાદ અને પાકિસ્તાન વિરુદ્ધ ઉગ્ર નારાબાજી કરી હતી. ગઈકાલે અમરનાથની યાત્રીઓ ઉપર જે હુમલો કરવામાં આવેલો આતંકવાદીઓ દ્વારા તેને વિશ્વ હિન્દુ પરિષદ ડીસા પ્રખંડ અને વિશ્વ હિન્દુ પરિષદ બનાસકાંઠા જિલ્લો દરેક શબ્દો વખોડી કાઢે છે અને આતંકવાદને ખતમ કરવા માટે હવે ભારત સરકાર લશ્કરે ખુલ્લી છૂટ આપે અને આતંકવાદનો ખતમ કરે, પાકિસ્તાનના નામ સાફ કરશે તો જ આ આતંકવાદ જપશે. રોજ જે હિન્દુઓને હત્યા થઈ છે એને સખત સજાનો બદલો લે. અમારે પૈસા નથી, અમને તો હત્યાનો બદલો હત્યા જ જોઈએ. એટલે વિશ્વ હિન્દુ પરિષદ બદલાઈ માનશે નહીં, આનારી છેલ્લે કાર્યક્રમો આપશે. બાકી શાંતિ રાખે. કાશ્મીરનું સંચાલન આર્મીને આપો, સંચાલન આર્મીને આપે અને આના યોગ્ય પગલાં લે અને મૂર્તિબંધ સહાય આપે. દાંતા તાલુકાના આદિવાસી વિસ્તારમાં ખોટી રીતે જમીન પચાવી લેવાના ઈરાદી કેટલાક તત્વો દ્વારા કરવામાં આવેલી ગેરકાનૂની પ્રવૃત્તિથી હેરાન થયેલા ગામ લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. છેલ્લા કેટલાક સમયથી દાંતા તાલુકાના સેબલપાણી ગામમાં ખેડૂતોની જમીન પર કબજો જમાવવા માટે ખોટા દસ્તાવેજી પુરાવા બતાવી ગામ લોકોને દબાણ કરવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં માલધારી સમાજ અને આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે. જોકે છેલ્લા કેટલાક સમયથી વનવાસીઓ ભારત સરકારના નામથી સ્થાનિક લોકોને પોતાની જમીન ખાલી કરવાની ધમકી આપતા લોકોમાં ફફડાટ વધી ગયો છે, જેના ડરના લીધે આ વિસ્તારના સ્થાનિકો આગેવાનો જિલ્લા મથક પાલનપુરમાં કલેક્ટર કચેરીએ લેખિતમાં રજૂઆત કરવા દોડી આવ્યા હતા, જ્યાં જિલ્લા નિવાસી અધિક કલેક્ટરને આ અંગેનું આવેદનપત્ર પાઠવ્યું હતું. મીડિયા સાથેની વાતચીતમાં દાંતા તાલુકાના સેબલપાણી ગામના રજૂઆતકર્તાઓએ જણાવ્યું હતું કે અમારા માલધારી સમાજની જમીન પર કબજો જમવા માટે કેટલાક શખ્સોએ નક્સલવાદી તેમજ પ્રવૃત્તિ કરીને ભારત સરકાર નામની સંસ્થા નામે ખોટા દસ્તાવેજી પુરાવા બતાવીને ખોટી રીતે હેરાન કરી રહ્યા છે. આજે માનનીય કલેક્ટર સાહેબશ્રીને નક્સલવાદી પ્રવૃત્તિ કરતા ઈસમો સામે કાર્યવાહી કરવા માટે આવેદનપત્ર આપવા માટે માલધારી સમાજ આવેલો છે. અમારા દાંતા તાલુકાના અંતરિયાળ ગામ સેબલપાણી ખાતે આદિવાસી વિસ્તાર છે. એમાં આદિવાસીઓ સાથે મોટા ભાગે રબારી કોમ્યુનિટી રહે છે અને આદિવાસી અને રબારીઓ આજથી વર્ષોથી ભાઈ રીતે રહેતા હતા. પરંતુ આદિવાસી ગામડાઓમાં રબારી અને આદિવાસી બે જે કોમ્યુનિટી છે એમાં આદિવાસીઓનું અમુક ગ્રુપ જે અમુક ભારત સરકારના નામે ઉપસેલું છે અને ભારત સરકાર આપણી બધું ભારતીય બંધારણના મુજબ સરકાર એક જ છે, પણ એ લોકો ભારત સરકારના સિમ્બોલ અને ભારત સરકારના નામથી અને ભારત સરકારના સિક્કાઓથી અને ખોટા સિક્કાઓ અને સ્ટેમ્પ બનાવીને લોકોને ભ્રમિત કરીને લોકોની માલ મત્તા મિલકત મકાન એનું ઘર બહાર પડાવી લેવાની પેરવીઓ કરી રહ્યા છે. એના આતંકથી લોકો ત્યાં ત્રાસી ગયા છે અને એ હાલમાં ઉગતું ડામવામાં આવે એવી અમારી બધી પ્રજાની અમારી માંગણી છે. અને આ તો આજે તો અમારા ગામડાઓમાં છે, કાલે ઉઠીને ત્યાંથી વધશે શહેર સુધી અને મોટા દરેક ગામ પહોંચશે એવી આ પ્રવૃત્તિ થઈ રહી છે. તે શરૂઆતના તબક્કે જો અટકાય એવી અમારી લાગણી અને માંગણી છે. એના માટે અમે અહીંયા આવેલા છીએ, એટલે એના ઉપર યોગ્ય કાર્યવાહી થાય. અને જે આ જે અમને જે એ લોકોએ નોટિસ આપી છે એમાં લખેલું છે કે આદિમ જાતિ આદિવાસી સિવાય બીજી કોઈ પ્રજા જે ભારતનો નાગરિક નથી. આદિમ જાતિ આદિવાસીઓને ભારતના બંધારણનો કોઈ કલમ કોડ કે શારદા બિલ લાગુ પડતું નથી. એ લોકો ભારતના બંધારણથી અલગ એમને ગણતા હોય છે અને ભારતના જે બંધારણ મુજબના જે હકો અને ભારતીય નાગરિકતા છે એનાથી એમને અલગ ગણાવીને બીજી જાહેર જનતાને હેરાન પરેશાન કરી રહ્યા છે. તો એના માટે અમારે એના રક્ષણ માટે જનતાના રક્ષણ માટે ભારતીયપણા અને ભારતીય નાગરિકોના રક્ષણ માટે અમે અહીં આવેલા છીએ અને યોગ્ય કાર્યવાહી થાય. ક્યારે ભારત સરકાર એટલે કે ભારત સરકાર આવે કે કોઈ ગામમાં આવે, કોઈ લોકોને હેરાન કરતી કે ભાઈ ખેતરમાં જાય, આ કબજો અમારો છે, કોઈ બેન જાય, કોઈ છોકરો જાય, મા બૂન ગાળીઓ બોલે છે, વધારે બોલવાથી કહેવાય છે કે અમારી ભારત સરકાર છે. સરકાર એટલે કે કોઈને ભારત સરકાર તો આપણે એક જ છે, પણ આ બીજી સરકાર છે. ઉપજાવી ગાડી કે એટલે દાખલા તરીકે કોઈ બી લોકો અહીંયા હતા કે કોઈકના ખેતરમાં જઈએ, કોઈનો કબજો હોય તો એમ કહે છે કે આ કોઈનો કબજો નથી, આ ભારત સરકારનો કબજો છે. એના માટે અમે કંટાળી મજબૂરથી આદિવાસી એ નકલવાદી જેવું થઈ ગયું છે કે સરકાર તો એક જ છે પણ આ બીજી જ સરકાર છે. તો એમને કંટાળી અને અમારા મુસીબતથી અમારે પરેશાન થવાથી અમારા મજબૂરીમાંથી કલેક્ટર સાહેબથી અમારા
રૂબરૂ મુલાકાત લેવા માટે અહીંયા પાલનપુરમાં પધારેલા છીએ. કયા લોકો છે જે હેરાન કરે છે? એ લોકો જે હેરાન કરે છે આદિવાસી છે. બધા આદિવાસી નથી, જેઓ એમનું ગ્રુપ છે બધા આદિવાસી નથી, એમનું અંગતનું ગ્રુપ છે, 10-15 જણનું ટોળું છે. કઈ રીતના હેરાન કરે છે? આવે કે હવે કોઈકના ખેતરમાં જાય, હવે કે દાખલા તરીકે તમારા ઘરે તમે કોઈ ખેતરમાં જાઓ, કોઈ તમે કોઈ ઢોર કામ કરવા જાઓ, કોઈ બહાર જાઓ છો તો ઘરે તો એકલા જ હોય ને, તો આખું ટોળું આવે. ટોળું આવીને કોઈના હાથમાં લાકડી હોય, કોઈકના હાથમાં દારૂ હોય, કોઈકના હાથમાં તરવાર હોય, માલ મિલકત જપ્ત કરવાની. આ તમારું માલ મિલકત નથી, આ અમારું ભારત સરકારનું જ છે. આ કોનું છે? તો આ ભારત સરકારનું છે. પૂછવા જઈએ એટલે એક જ ભૂલ કે અમારી ભારત સરકાર, કોઈની સરકાર નથી, અમારી ભારત સરકાર. પાલનપુર શહેરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થકી આગવી ઓળખ ઊભી કરનાર રોટરી રોટેક્ટ ક્લબ ઓફ પાલનપુરના 2017-18ના નવા પ્રમુખ મંત્રી તરીકે હોદ્દેદારનો શપથવિધિ સમારોહ યોજાયો હતો. પાલનપુર રોટરી હોલ ખાતે યોજાયેલા શપથ ગ્રહણ વિધિ કાર્યક્રમમાં વર્ષ 2016-17 દરમિયાન કરાયેલ કામગીરી અને પ્રોજેક્ટોનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 2017-18ના રોટરી ક્લબના નવા વચાયેલા પ્રમુખ મયુલભાઈ પટેલ, મંત્રી કમલેશભાઈ પટેલ, જ્યારે રોટેક્ટ ક્લબના નવા વરાયેલા પ્રમુખ વિશાલ ગોહિલ, મંત્રી અંકિત મોદી અને તેમની ટીમને સમારોહના ઇન્ટરનેશનલ ઓફિસર પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટેક્ટ લલિત શર્મા દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મુખ્ય મહેમાનોએ પણ રોટરી દ્વારા થતા વિવિધ સેવાકીય કાર્યોની મન મૂકીને પ્રશંસા કરી હતી અને ભવિષ્યમાં પણ આનાથી પણ વધારે સુંદર કાર્યો આ સંસ્થા દ્વારા થતા રહે તે માટે શુભેચ્છા પાઠવી હતી. આ શપથ ગ્રહણ સમારોહમાં રોટરીના પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટેરિયન લલિત શર્મા, આસિસ્ટન્ટ ગવર્નર રોટેરિયન મફતલાલ ફોસી સહિત વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, રોટરી ક્લબ્સ તેમજ રોટેક્ટ ક્લબના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવા વરાયેલા પ્રમુખ મંત્રીને અભિનંદન આપી પાલનપુર શહેરનું નામ રોટરી ઇન્ટરનેશનલમાં ઉજળું કરવા અંગેની શુભેચ્છાઓ પાઠવી હતી. એકવાર ફરી બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓને 2015માં આવેલા વિનાશક પૂરની યાદ તાજી થઈ ગઈ છે. તાજેતરમાં બનાસકાંઠા જિલ્લામાં પડેલા મોસમના પહેલા વરસાદે જ આ વિસ્તારનો મંજર બદલી દીધો છે. તાજેતરમાં થયેલા વરસાદના પગલે નાગલા, ડોડગામ સહિત ખાનપુરમાં ભરાયેલા પાણીની હજુએ ઓસર્યા નથી. નથી તો આ ઇટાલીનું વેનિસ શહેર કે નથી કાશ્મીરનું શ્રીનગર. આ છે થરાદ તાલુકામાં આવેલા નાગલા, ખાનપુર અને ડોડ ગામના દ્રશ્યો. બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ વરસાદે જ આ ગામોને જળમગ્ન કરી દીધા છે. આ ગામોની શાળાઓ, ડેરીઓ અને ગૌશાળાઓ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે અને લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા લોકો પોતાના ઘરબાર છોડવા મજબૂર બની ગયા છે. વર્ષ 2015ના જુલાઈ માસમાં આકાશમાંથી વરસેલી આફત બાદ પણ આવા જ દ્રશ્યો સર્જાયા હતા અને ખૂબ જ મોટી ખુવારી સર્જાઈ હતી. મહિનાઓ સુધી આ ગામ પાણીમાં ગરકાવ રહેવાના કારણે લોકોને ઘરબહાર રહેવાની નોબત આવી ગઈ હતી અને મહિનાઓ બાદ જ્યારે પાણી સુકાયા ત્યારે જમીનમાં ખારાશ આવી જતા ખેડૂતોની ખેતીલાયક જમીન બરબાદ થઈ ચૂકી હતી. 2 વર્ષ સુધીની અથાગ મહેનત બાદ આ ગામના ખેડૂતોએ ભારે જહેમત બાદ જમીનને ખેતીલાયક કરી ત્યારે એકવાર ફરી અહીં પાણી ભરાઈ જતા ખેડૂતોની હાલત ખસ્તા થઈ ચૂકી છે. તાજેતરમાં જ બનાસકાંઠા જિલ્લામાં પડેલા મોસમના પહેલા જ વરસાદે આ ગામોને જળમગ્ન કરી દીધા સ્થાનિક ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. અત્યારે આ ગામોમાં જ્યાં નજર કરો ત્યાં પાણી ભરાયેલા હોવાના લીધે ગ્રામજનોને ના છૂટકે ગામ છોડવાની નોબત આવી ગઈ છે. આ ગામની શાળાઓ, દૂધની ડેરીઓ અને ગૌશાળાઓ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે. વરસાદ રોકાયાને 10 દિવસ જેટલો સમય થયો હોવા છતાં આ વિસ્તારની ભૌગોલિક સ્થિતિ એવી છે કે હજુ સુધી આ ગામના પાણી ઓસર્યા નથી. શાળાઓ પાણીમાં ગરકાવ થઈ જવાના લીધે આ ગામના બાળકોના અભ્યાસ પર પણ તેની માઠી અસર પડી રહી છે. ડેરીઓ પાણીમાં ગરકાવ થઈ જતા પશુપાલકોને પણ ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
જેને પગલે આ ગામના લોકોએ થરાદના નાયબ કલેક્ટર શિવાજી તબિયાડને રજૂઆત કરતા શિવાજી તબિયાડે આજે ગામની મુલાકાત લીધી હતી। નાયબ કલેક્ટરની આ મુલાકાત દરમિયાન ગ્રામજનોએ ગામમાં 100 કુવા બનાવી પાણીનો નિકાલ કરવા અંગેની રજૂઆત કરી હતી। નાગલા અને દોડ ગામના સીમની અંદર પાણી છે, ગામતળ છે અને બાજુમાં એડ જોઈનિંગ જે પાણી ભરાયેલું છે ત્યાં આગળ સિંચાઈના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાથે વાત કરતાં અમને બોરવેલ કે જે રિચાર્જિંગ બોર આપણે કહીએ છીએ, જે સપાટી પર પાણી પડ્યું હોય એ ભૂગર્ભની અંદર ઉતરી જાય એના પ્લાન રૂપે અને એના આયોજન રૂપે એમની સાથે વાત થઈ છે। તો ત્યાં આગળ આજે સ્થળ મુલાકાત લીધી અને જ્યાં જ્યાં પાણી ભરાયેલા છે એ નજીકના વિસ્તારમાં સુસંગત જગ્યાએ પોઈન્ટ નક્કી કરી અને ત્યાં આગળ રિચાર્જિંગ બોરવેલ કરવામાં આવશે અને એના લીધે પાણી જે કંઈ છે સપાટી ઉપર પડ્યું છે ભૂગર્ભની અંદર ચાલી જશે અને જે કાયમી સમસ્યા હલ થશે એવી અપેક્ષા છે। ખાસ કરીને થરાદની સિટીમાં પણ ઘણું પાણી ભરાય છે, એના નિકાલ માટે શું આયોજન કર્યું? બિલકુલ, ત્યાં આગળ થરાદની અંદર ખાસ કરીને એસટી ડેપોમાં ભૂતકાળમાં પાણી ભરાઈ જવા પામેલ અને ટેલિફોન એક્સચેન્જની બાજુમાં તો એસટી ડેપોની અંદર જે પાણી ભરાઈ જવાના બનાવો બને છે ત્યાં વિભાગીય નિયામક સાથે વાત કરી છે તો એમને ડી-વોટરિંગ પંપ પોતાનો વસાવ્યો છે અને ત્યાં આગળ હમણાં પણ જે પાણી ભરાયા હતા એ લિફ્ટ કરી અને ગટરની અંદર નાખી દેવામાં આવેલા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા જે અહીંયા નગરપાલિકા વિસ્તારમાં એ પાણી જે છે એને લિફ્ટ કરી અને અલગ દૂરના તળાવમાં જ્યાં વ્યવસ્થા કરવામાં આવેલી છે ત્યાં આગળ એ પાણી નાખી દેવામાં આવે છે। એટલે ડી-વોટરિંગ પંપ ત્યાં આગળ એમને એમની રીતે વસાવ્યો છે અને વિભાગીય નિયામક એસટી સાથે વાત કર્યા મુજબ એમને ત્યાં આગળ પણ રિચાર્જિંગ વોલ કૂવા જે કંઈ છે બનાવવા માટે એમને પણ દરખાસ્ત તૈયાર કરી અને એમના અમદાવાદ થરાદ તાલુકાના ખાનપુર ગામની સીમમાં વરસાદી પાણી ભરાઈ જતા વાવેતર કરેલા પાકને પણ વ્યાપક નુકસાન થયું છે। ખેતરમાં કરેલા વાવેતરમાં વરસાદી પાણી ભરાઈ જતા હવે ફરી વાવેતર થઈ શકે તેમ ન હોવાથી પાણીના નિકાલ માટે ખાનપુર ગામના મહિલા સરપંચ હેમાબેન પટેલે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। પટેલ નાગજીભાઈ કેસરાભાઈ અત્યારે અમે ખાનપુર રોડગામ અને નાગલાના ખેડૂતો બધા આવેદનપત્ર આપવા માટે કલેક્ટરશ્રી પ્રાંત કચેરી આવ્યા છીએ। અમારી પરિસ્થિતિ 2015ના માથે પોણી આવ્યું હતું અને તારાજી સર્જાયેલ હતી। તે વખતે અમારા 150થી 200 ઘર બેઘર થઈ ગયેલા હતા। વારંવાર આવી પરિસ્થિતિ ન થાય। આ સાલ પણ પોણી વધારે આવ્યું છે, દરેક ખેડૂતોના ખેતરોમાં પોણી ભરાઈને પડ્યું છે। હાલ કોઈ ખેતી થઈ શકે એવી પરિસ્થિતિ નથી। આવતા શિયાળુ પાક પણ લઈ શકવાની કોઈ શક્યતાઓ દેખાતી નથી અને જમીન પણ ક્ષારવાળી થઈ જાય અને જમીન ખારી બની જાય એવી અત્યારે શક્યતાઓ ઊભી થઈ છે। આવી પરિસ્થિતિ વારંવાર ન સર્જાય। ખેડૂતોને અને સરકારને વારે ઘડીએ નુકસાન વેઠવાનો પરિસ્થિતિ ઊભી થઈ છે એ વારંવાર નુકસાન વેઠવાના દિવસ ના આવે એટલા માટે કરીને પાણીનો કાયમી નિકાલ રણમાં થાય એવું છે। અમે રાતે અત્યારે સાહેબને બતાવવા માટે તૈયાર છીએ। તો તંત્ર આ બાબતે તો ખરેખર જાગૃત થાય તો વારંવાર આવી પરિસ્થિતિ ન થાય એ ખરેખર કરવા દેવું કોમ છે અને એ પાણીનો નિકાલ 1 કિલોમીટર જેટલો લોબી સાયફન પાઇપલાઇન કે કેનાલ ગમે તે રીતનું બાંધકામ કરી અને ખરેખર આવું બની શકે એમ તો વારંવાર આવી પરિસ્થિતિ ન થાય માટે સરકાર કંઈક કરવા વિચારે એ જ અમારી માગણી છે અને તાત્કાલિક ધોરણે દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું રાજસ્થાન બાદ ગુજરાતમાં સ્ત્રીઓના વાળ કાપવાની ફેલાઈ રહેલી ખોટી અફવાઓના પગલે બનાસકાંઠા પોલીસ બની સતર્ક। આવી અફવા ફેલાવનાર સામે કાર્યવાહી કરવાની આપી ચીમકી। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। નમસ્કાર ખેડૂત મિત્રો, ઇન્ડિયન પોટાશ લિમિટેડનું પોટાશ ખાતર જે આપણે બટાકામાં વાપરીએ છીએ પણ મગફળી જેવા અગત્યના પાકમાં આપણે વાપરતા નથી કે તેના વિશે જાણતા નથી। પોટાશ ખાતર મગફળીમાં વાપરવાથી સફેદ ફૂગ આવતી નથી તેમજ મગફળીની અંદર પોટાશ ખાતર વાપરવાથી ઉત્પાદન 20% જેટલું વધે છે અને ગુણવત્તા પણ સુધરે છે। આપણે પાયામાં કે 1 મહિના સુધી ચાસમાં પણ પોટાશ ખાતર IPL નું પહેરી શકીએ છીએ। પોટાશ ખાતર મગફળી સિવાય પણ
આપણે બીટી કપાસ તેમજ અન્ય અગત્યના પાકોની અંદર વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. રાજસ્થાન બાદ હવે સરહદી બનાસકાંઠા જિલ્લામાં મહિલાના વાળ કાપવાની અફવાએ જોર પકડ્યું છે. હાલમાં વોટ્સએપ પર લોકોના ભય ફેલાવતા ફોટા વાયરલ થતા અફવાઓનું વાતાવરણ તેજ બન્યું છે. જો કે વાસ્તવમાં આવી કોઈ જ ઘટનાની પુષ્ટિ થઈ નથી, પરંતુ આ માત્ર એક લોકોના માનસ પર પડેલી ખોટી અફવાની અસર છે. આજે જિલ્લા પોલીસ વડા નીરજ બડગુજરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પાડોશી રાજ્ય રાજસ્થાનમાં આવી અફવા વોટ્સએપ પર વાયરલ થયા બાદ હવે બનાસકાંઠામાં સામાજિક તત્વો ફોટા વાયરલ કરી રહ્યા છે, જેના પગલે પોલીસ સતત આવા શખ્સ ઉપર વોચ કરી રહી છે. જોકે સમાજમાં ભય ફેલાવતા આવા અસામાજિક તત્વોની પોલીસે જાણકારી મળશે તો તેની પર કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવશે. बनासकांठा जिला की जो सरहद है उससे जुड़े राजस्थान राज्य के कुछ जिलों के में ऐसी व्हाट्सएप के ऊपर वायरल करके फ़ोटो घूमती थी, जिस पे राजस्थान पुलिस ने गुना दाखिल कराया. हमारे डिस्ट्रिक्ट में भी कुछ असामाजिक तत्वों ने ऐसे व्हाट्सएप के ऊपर फ़ोटो भेज के वायरल करे हैं. पुलिस उनके ऊपर सतत वॉच कर रही है और ऐसा कोई भी असामाजिक तत्व जो इस प्रकार की अफवाहें फैलाएगा, पुलिस उसके ऊपर एफआईआर दाखिल करेगी और अरेस्ट करेगी. किसी भी प्रकार की ऐसी कोई घटना के बाबत या कोई ऐसा अफवाह फैलाने वाले कोई भी आदमियों के बारे में आप तात्कालिक बनासकांठा पुलिस को सूचना दे सकते हैं और ऐसे तत्वों के विरुद्ध में पुलिस तात्कालिक कार्रवाई करेगी. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. જીએસટીની બજાર પર પડી માઠી અસર, વેપારીઓ થયા નવરા તો હિસાબનીશ બની ગયા વ્યસ્ત. અનંતનાગમાં 7 ગુજરાતી અમરનાથ યાત્રીઓના આતંકી હુમલાના મોત બાદ ડીસા અને પાલનપુરમાં પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજની હોળી કરી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે નોંધાવ્યો ઉગ્ર વિરોધ. સરહદી થરાદ તાલુકાના ગામડાઓ એકવાર ફરી બન્યા જળમગ્ન, શાળાઓ, ગૌશાળાઓ અને દૂધની ડેરીઓ પાણીમાં ગરકાવ. રાજસ્થાન બાદ ગુજરાતમાં સ્ત્રીઓના વાળ કાપવાની ફેલાઈ રહેલી ખોટી અફવાઓના પગલે બનાસકાંઠા પોલીસ બની સતર્ક. આવી અફવા ફેલાવનાર સામે કાર્યવાહી કરવાની આપી ચીમકી. તો હતા અત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપશો. નમસ્કાર.